માધાપર નવાવાસમાં છેલ્લા 44 વર્ષથી પરંપરાગત નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી નવા ડેકોરેશન કરવું એવું નવદુર્ગા નવરાત્રી મંડળ આ વાતનો ખાસ ખ્યાલ રાખે છે। આ વખતે ઇટાલિયન લાઇટનું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર રહેશે, જે અંગે નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રમુખ અર્જણ બોડિયાએ માહિતી આપી હતી। આ નવરાત્રી 1981 ની અંદર શરૂઆત થઈ, ત્યારથી કરીને અત્યાર સુધી સતત સમયની સાથે આધુનિક જે ડેકોરેશનના સાધનો આવતા હોય, એમાં સર્કિટે હોય, અત્યારે એલઈડીની જમાનો આવ્યો, છેલ્લા 4 વર્ષ 5 વર્ષથી નવી નવી ડિઝાઇનની નવી નવી સોફ્ટવેર સાથેની જે ડિજિટલ મેમોરી સાથે અમુક ઇફેક્ટ ઇન્સ્ટ્રક્શન અંદર આવતી જે સુવિધાઓ જે છે એનો શણગાર થતો હોય। છેલ્લા 3 વર્ષથી એલઈડીની જે નવી આખી ટેકનોલોજી અને એકદમ ઓછા વોલ્ટેજ અને સુશોભિત કરવામાં જે સારામાં સારું ડેકોરેશન થતું હોય એલઈડી લાઇટનું। છેલ્લા 3 વર્ષથી જે એલઈડી લાઇટની અલગ અલગ થીમ ઉપર જે ડેકોરેશન કરી, એ થીમ ઓલરેડી ઇટાલીની અંદર ક્રિસમસના દિવસની અંદર ઇટાલી દેશની અંદર જે ચર્ચની આજુબાજુ વિસ્તારો બજારો શણગારવામાં આવે અલગ અલગ ડિઝાઇનથી, એ ડિઝાઇનની કોપીરાઇટ આપણે અહીંયાના જૂનવાણી જે આપણા જે આર્ટવર્ક છે એને લગતી ડિઝાઇન કરી અને એની અંદર ફોટીનો શણગાર કરી અને ડેકોરેશન કરતા। ગયા વર્ષે અલગ ડિઝાઇન હતી, આ વર્ષે આખી નવી ડિઝાઇન કરી છે। એની અંદર જે રોડ ઉપરના જે 20 પેનલ લાગે, એ 20 પેનલની અંદર જે ડિઝાઇન અને એની અંદર જે સર્કિટની જે ડિઝાઇનના કારણે જે ડેકોરેશનનો ઉઠાવ આવે એ અનેરો હોય છે। તો એ વખતે પણ એ એટલો સારો હતો, આ વખતે એનાથી પણ વધારે સારો કરવાની કોશિશ કરી